નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારા પાર્ક શિક્ષક બોલું છું. આજે આપણે ગણિત વિષય લેવાના છે. ગણિતમાં પ્રકરણ નંબર 8, 21 થી 50 સુધીની સંખ્યા. એમાં આપણે પાના નંબર 107 ઉપર આવીએ છીએ. જે રીતના આપણે પાના નંબર 106માં શીખાતા એ જ રીતના આપણે 107માં કરવાના છે. એમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે, જે આપણે અગાઉના લેક્ચરમાં કરેલું છે. એ જ વસ્તુ આપણે આમાં પણ કરવાના છે. તો ચાલો શરૂ કરીએ ખાલી જગ્યા પૂરવાની. હવે તમને જૂથની તો ખબર પડી ગઈ છે. જૂથ કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુને ભેગી કરી અને જે બનાવવામાં આવે છે એને જૂથ કહેવામાં આવે છે. તો અહીંયા પણ આપણે જૂથ જ બનાવેલા છે. દિવાસળી ભેગી કરી છે. તો કેટલાનું? તો કે 10 દિવાસળી લઈ અને તેનું જૂથ બનાવેલું છે. તો અહીંયા આપણે 40 થી 50 સુધીની સંખ્યાઓ લેવાના છે. જે અહીંયા આપણને અમુકમાં ખાલી જગ્યા આપેલી છે, જે આપણે પૂરવાની છે. અમુકમાં આપણે એકમના સ્થાનમાં કાંઈ નથી આપેલું, અમુક જગ્યાએ દશકના સ્થાનમાં નથી આપેલું. એ બધી ખાલી જગ્યા આપણે પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો શરૂ કરીએ. આ એક જૂથ, 2, 3 અને 4. 4 જૂથ એટલે 40 થયા. 10 + 10 + 10 + 10 એટલે કે 40. એકમના સ્થાનમાં 1 છે. 40 + 1 = 41. એ જ રીતના બીજામાં જઈએ તો અહીંયા આપણને દશકના સ્થાનમાં 4 જૂથ આપેલા છે. એકમના સ્થાનમાં એક કોઈ દિવાસળી આપણને આપેલી નથી, એટલે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. અને અહીંયા આપણને સર્કલમાં પણ કાંઈ નથી આપેલું, તો એ પણ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો એકમના સ્થાનમાં શું છે? તો કે 2 છે. તો ત્યાં આપણે 2 દિવાસળી કરવાના છે. 1 અને 2 થઈ ગયું. 40 + 2. 40 + 2 = 42. ચોગડે બગડે 42. તો આપણે લખીએ 42 અહીંયા. એના પછી નીચે, તો નીચેના સ્થાનમાં આપણને ખાલી જગ્યા કાંઈ જ આપેલી નથી, બધું પૂરેલું જ છે. 4 દશકમાં સ્થાનમાં 4 બંડલ આપેલા છે જૂથ દિવાસળીના. એકમના સ્થાનમાં 3 દિવાસળીઓ આપેલી છે. હવે તો કે આપણે કેટલી થઈ? તો કે 4 જૂથ એટલે કે 40 + 3 = 43. હવે અહીંયા આપણને દશકના સ્થાનમાં ખાલી જગ્યા પૂરવાની છે. અને અહીંયા વર્તુળમાં કાંઈ નથી લખેલું, તો આ બંને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાં આપણે દશકના સ્થાનમાં 4 છે, તો આપણે 4 દશકમાં 4 જૂથ બનાવશું. આ એક જૂથ, આ 2, આ 3 જૂથ, આ 4 જૂથ. થઈ ગયા આપણા 4 જૂથ. એકમના સ્થાનમાં 4 આપેલા છે, એટલે કે 40 + 4 = 44. એટલે અહીંયા આપણે વર્તુળમાં લખશું 2 ચોગડા 44. એ જ રીતના એની નીચે 44 પછી કેટલા આવે? 45. તો 45માં આપણને 4 જૂથ આપેલા છે. એકમના સ્થાનમાં 5 દિવાસળીઓ આપેલી નથી, જે આપણે દોરવાની છે. 1, 2, 3, 4 અને 5. થઈ ગઈ 5 દિવાસળીઓ આપણી. એટલે ચોગડે પાંચડે 45. 40 + 5 = 45. એ જ રીતના અહીંયા ત્યાં આપણને 4 જૂથ આપેલા છે દશકના, એટલે કે દિવાસળીના 4 જૂથ. એકમના સ્થાનમાં કાંઈ જ આપેલું નથી. ત્યાં કેટલા છે? 6 છે. તો આપણે 6 દિવાસળી દોરશું. 1,
2, 3, 4, 5 અને 6. એટલે કેટલા થયા? તો કે 40 વત્તા 6 બરાબર 46. તો અહીંયા લખશું આપણે 46. એના પછી છે નીચે 4 જૂથ આપેલા છે. એકમના સ્થાનમાં કાંઈ જ આપેલું નથી અને વર્તુળમાં આપણને સંખ્યા આપેલી છે, અંક આપેલા છે. બરાબર છે. તો અહીંયા ખાલી આપણે એકમનું જે સ્થાન છે, જે ખાલી જગ્યા છે, એ જ આપણે પૂરવાની છે. તો 4 જૂથ બરાબર 40 વત્તા એકમના સ્થાનમાં કેટલા છે? તો કે 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થઈ ગયા 8 દિવાસળી. 40 વત્તા 8 બરાબર કેટલા થાય? 48. તો એ તો લખેલા છે વર્તુળમાં. હવે એના પછીમાં નીચે તો એટલે કે નીચેમાં દશકનું જે બોક્સ છે એ ખાલી છે. એકમના સ્થાનમાં 9 આપેલા છે. વર્તુળની અંદર પણ લખેલા છે ચોગડે નવડે 49. તો ત્યાં આપણે લખવાનું નથી, માત્ર આપણે દશકની ખાલી જગ્યા છે એ જ પૂરવાની છે. એટલે કે આપણે આવા 4 જૂથ બનાવવાના છે. તો ચાલો બનાવીએ. આ 3 જૂથ, આ 4 જૂથ થઈ ગયા આપણે 4 જૂથ. એટલે કે 40 વત્તા 9 બરાબર 49. નીચેના જૂથમાં એક પણ ખાલી જગ્યા નથી આપેલી, એટલે ત્યાં આપણે ખાલી જગ્યા પૂરવાની નથી. એટલે કે 40 વત્તા 10. એકમના સ્થાનમાં એક જૂથ આપેલું છે 10નું, તો ત્યાં આપણે 10 જ લેવાના છે. એટલે કે 40 વત્તા એકમના સ્થાનમાં 10નું જૂથ છે, એટલે કે ત્યાં 10 આવ્યા. એટલે કે 5 ચડે મીંડે 50. તો આ થઈ ગયું આપણી ખાલી જગ્યા પૂરવાનું. હવે પાછળના પાના ઉપર જઈએ તો ત્યાં છે ખૂટતા અંક લખો. અહીંયા આપણને અંક આપેલા છે. જે ખાનામાં અંક નથી આપેલા એ ખાનામાં આપણે અંક લખવાના છે. તો ચાલો શરૂ કરીએ બાળ મિત્રો. એકડે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 થઈ ગયા એકડે મીંડે 10. તો કે હવે શું બાકી? તો કે હવે 2 એકડા 11. 2 એકડા 11 પછી એકડે બગડે 12. 13 છે પછી એકડે ચોગડે 14. 14 પછી એકડે પાંચડે 15. 16 આપેલા છે. તો હવે શું આવશે? એકડે સાતડે 17. પછી એકડે આઠડે 18. એ જ રીતના એકડે નવડે 19. પછી બગડે મીંડે 20. આથી આપણા ખૂટતા અંક લેખા. હવે ત્રીજી રોમાં જઈએ તો અહીંયા 20 થઈ ગયા પૂરા. 20 પછી શું આવે? તો કે 20 પછી બગડે એકડે 21. પછી 2 બગડા 22. પછી શું છે? તો કે બગડે તગડે 23 ના ખાનામાં લખવાનું છે. ખાનું પછી પણ ખાલી છે, તો બગડે ચોગડે 24. બગડે પાંચડે 25. પછી આવે 26. 27 લખેલા છે, એટલે ત્યાં આપણે લખવાનું નથી થતું. એના પછી જઈએ તો બગડે આઠડે 28. બગડે નવડે 29. તગડે મીંડે 30. આ થઈ ગઈ આપણી 3 લાઈન. હવે એના પછીની લાઈનમાં જઈએ તો તગડે મીંડે 30. પછી શું આવે? તગડે એકડે 31. તગડે બગડે 32. 2 તગડા 33. તગડે ચોગડે 34. તગડે પાંચડે 35. તગડે છગડે 36. તગડે સાતડે 37. તગડે આઠડે 38 આપી દીધા છે. તગડે નવડે 39.
ચોગડે મીંડે 40. હવે એ જ રીતના છેલ્લી લાઈનમાં ચોગડે મીંડે 40 પછી શું આવે? ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43. એના પછી 2 ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, 5 અડે મીંડે 50. આથી આપણા ખૂટતા અંક. બરાબર છે. હવે આપણે આગળ જશું. હવે આપણે 21 થી 30 સુધીમાં ખૂટતા અંકો લખવાના છે. બરાબર છે. જે રીતના આપણે હમણાં જે બોક્સ કર્યું ને એ જ રીતના હવે આપણે ખૂટતા અંકો લખીશું. હવે અહીંયા 21 આપેલા છે. 21 પછી શું આવે બાળમિત્રો? તો અંક તમને આવડે જ છે. 21 પછી શું આવે? 2 બગડા 22, પછી 23. 23 પછી શું આવે? બગડે ચોગડે 24, પછી બગડે પાંચડે 25, બગડે છગડે 26, 27 આપેલા છે. પછી શું આવે? બગડે આઠડે 28, બગડે નવડે 29 આપેલા છે. પછી તગડે મીંડે 30. હવે એ જ રીતના આપણે નીચે તો કે આગળની સંખ્યા લખો. આગળની સંખ્યા એટલે કે આગળનું બોક્સ ખાલી હોય, પાછળ તમને અંક આપેલો હોય. બરાબર. હવે અહીંયા 23 છે તો અહીંયા શું આવશે? તો કે 2 બગડા 22, 22 પછી 23 આવી ગયા. હવે અહીંયા 27 છે તો કે 27 ની પહેલા શું આવે? બગડે છગડે 26. હવે એના બાજુના બોક્સમાં જઈએ તો કે 22 છે અહીંયા. તો કે 22 ની પહેલાનો બોક્સ ખાલી છે તો કે એમાં શું આવશે? તો કે બગડે એકડે 21, 21 પછી 22 આવ્યા ને. હવે 28 છે તો કે 28 ની પહેલા શું આવે? તો કે 28 ની પહેલા બગડે સાતડે 27. એ જ રીતના બીજામાં જઈએ. હવે અહીંયા લખ્યું છે 29. તો 29 ની પહેલા તો કે બગડે આઠડે 28. હવે 26. તો કે 26માં તો કે 26 ની પહેલા 26 ની પહેલા શું આવે? 25. પછી છે 30. તો 30 ની પહેલા શું આવશે? તો કે 29. પછી 24 છે તો 24 ની પહેલા શું આવે? 23, બગડે તગડે 23. આ થયા પહેલાનો અંક. હવે પાછળની સંખ્યા લખો. હવે અહીંયા તમને આગળ સંખ્યા આપેલી છે, પાછળનો બોક્સ ખાલી છે તો આપણે પાછળના બોક્સની અંદર ખૂટતા અંક લખવાના છે. બરાબર છે બાળમિત્રો. હવે અહીંયા 21 છે તો 21 ની પછી 2 બગડા 22, 28 પછી 29, પછી 26, 26 પછી 27, 25 પછી 26, પછી 29 છે. 29 પછી શું આવે? તો કે તગડે મીંડે 30, 24 પછી 25, 23 પછી 24, 22 પછી 23. તો આ છે પાછળનો અંક. હવે આવે છે વચ્ચેની સંખ્યા લખો. શું લખવાનું છે? વચ્ચેની સંખ્યા લખો. હવે આ બે વચ્ચે અહીંયા વચ્ચેનું ખાનું ખાલી છે તો ત્યાં આપણે લખવાનું છે. બરાબર છે. 28 પછી શું આવે? 29, પછી 23. તો કે 23 ની અને 25 તો કે એ બેની વચ્ચેની સંખ્યા કઈ છે? તો કે 23 અને 25 ની વચ્ચેની સંખ્યા 24 છે. એ જ રીતના બાજુના બોક્સમાં જઈએ. 21 અને 23 છે તો આ 21 અને 23 એ બેની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 22. હવે અહીંયા 25 અને 27 આ બંનેની વચ્ચેની સંખ્યા આપણે લખવાની છે. તો 25
ને 27ની વચ્ચે આવશે 26. 24 અને 26 તો કે આ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે? 25. હવે 22 અને 24 તો કે આ બંનેની સંખ્યા વચ્ચે કઈ આવે? 23. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ વચ્ચેની સંખ્યા, પછી પાછળની સંખ્યા અને આગળની સંખ્યા અને ખૂટતા અંક. આજે આપણે આટલું કર્યું છે. તો આજે આપણું ગણિતનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. તો આવજો બાળ મિત્રો.